કરજણ નેશનલ હાઈવે 48 પર એક સાથે 5 વાહનોનો અકસ્માત સર્જાયો। કરજણ નેશનલ 48 ઉપર બથાણા ટોલનાકા પાસે અકસ્માત સર્જાયો હતો। ભરૂચથી વડોદરા તરફ જતા આઈસર ટેમ્પોએ અકસ્માત કરતા પાછળ આવતા 5 જેટલા વાહનો એકબીજામાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં પોલીસની વાન પણ અકસ્માતનો ભોગ બની હતી, જ્યારે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।